भागवत ने पण कહેવું પડ્યું, સુનો ગौर से दुनिया वालों सबसे आगे होंगे જેન્જિસ્તાની। સરકાર તમે સાંભળો છો ને? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। પરંતુ દિલ્હીમાં અને અન્યત્ર જેન્ઝીની તાકાત જોઈને આ ગીતને હવે એમ ગાવું પડશે કે સબસે આગે હોંગે જેન્જિસ્તાની। કેમ કે નીટની પરીક્ષાના પેપર લીકના પગલે જે યુવાનો દિલ્હીના જંતર મંતર પર પહોંચીને પોલીસને સામે ચાલીને કહે છે, લો અમારા ઉપર લાઠીઓ વરસાવો, પેલેટ ગન ચલાओ, हमने इलेक्ट्रिक ना शौक आपो, पर हम झुकने वाले नहीं हैं। और सारी दुनिया ने गौर से देखा कि जेंजी की जीत हुई और सरकार की हार। ये है जेंजी की ताकत, ये है जेंजी की शक्ति। અને એ તાકાતની સામે સંઘ પરિવારના વડા મોહન ભાગવતને પણ ઝૂકવું પડ્યું। સંઘ પરિવારના સંચાલકો ભલે કાંઈ ન બોલે, પણ જેન્ઝીએ એવો જાદુ ચલાવ્યો કે ભાગવતને પણ કહેવું પડ્યું કે સરકારમાં બધું ઠીકઠાક નથી અને સુધારા માટે જેન્ઝીનું આંદોલન જરૂરી હતું। સંઘ પરિવારના નેતાઓ એટલા ઠાવકા હોય છે કે પોતાની સરકાર ખોટું કરતી હોય તો પણ તેની સામે તો મૌન જ રહેતા હોય છે, અને તેમાં પણ આપણા નરેન્દ્રભાઈની સરકારની સામે તો એક શબ્દ પણ ઉચ્ચારવાની હિંમત નથી। તેમ છતાં જંતર મંતર પર જેન્ઝીના જંતરોએ અને મંતરોએ એવા મંતરો બોલ્યા કે આખી સરકાર હલી ગઈ અને શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવાયું। સંઘ પરિવારને પણ હવે લાગવા માંડ્યું છે કે જો આજની યુવા પેઢીને છંછેડવામાં આવશે તો એવા વિફરશે કે બધું ખેદાન મેદાન કરી નાખશે। અને તેથી સહેજ ચીલો ચાતરીને મોહન ભાગવતને પણ સરકારની સામે બોલવું પડ્યું કે ના હો, જેન્ઝીનું આંદોલન જરૂરી હતું, કેમ કે પેપર લીકની ઘટના બતાવતી હતી કે સરકારમાં કોઈ બરાબર ધ્યાન આપી રહ્યું નથી। તેથી એક જાહેર કાર્યક્રમમાં ભાગવતે યુવા પેઢીના આંદોલનને યોગ્ય ઠરાવીને તેમની શક્તિઓને સ્વીકારી છે, તેમને આવકાર્યા છે અને રણનીતિના ભાગરૂપે તેમને ટેકો પણ આપ્યો છે। આજના આ યુવાનો કે જેઓ 20-21 વર્ષના છે અને મતદારો પણ છે, તેઓ જ ભાજપની સામે પડે તો ભાજપના સુપડા સાફ કરી નાખે તેવા છે, અને એટલે જ યુવા પેઢીને પંપાળવા ખુદ સંઘના વડાને મેદાનમાં ઉતરવું પડ્યું છે। તેમણે યુવા પેઢીની ફરિયાદોને વ્યાજબી માની છે અને શિક્ષણ તંત્રમાં સુધારા કરવા ભાર મૂક્યો છે। લાંબી દ્રષ્ટિ રાખનાર સંઘ પરિવાર જાણે છે કે આજની યુવા પેઢી હજુ 40-50 વર્ષ રહેવાની છે અને તે દરમિયાન અનેક નાની મોટી ચૂંટણીઓ આવવાની છે અને આગામી ચૂંટણીઓમાં જેન્ઝી મતદારો સરકારનું ભાવિ નક્કી કરશે। અને એટલે જ મોહન ભાગવતની જેમ આપણા વડાપ્રધાન મોદીને પણ અડધી રાત્રે સોશિયલ મીડિયાના ઇન્સ્ટા પર સેલ્ફી વિડીયો મૂકવો પડ્યો છે। એક જ સપ્તાહમાં 5 વિડીયો જાહેર કરીને ખુદ વડાપ્રધાનને યુવાનો સાથે કનેક્ટ થવા મેદાનમાં ઉતરવું પડ્યું છે। પણ શું અંતર મંતર જંતર મંતર વાળી પેઢી પોતાની ઉપર લાઠીઓ વરસાવનાર, પેલેટ ગનના છરા છોડનારને માફ કરીને ભાજપને વોટ આપશે ખરા? જવાબ આપશે ઈવીએમ અને પરિણામ। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।